વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં એનએમએમએસ પેપર સોલ્યુશન 2024 એટલે કે વર્ષ 2024માં જે એનએમએમએસની પરીક્ષા લેવાયેલ હતી તેનું જે ઓરિજિનલ પેપર છે તેનું આજે આપણે ભાગ 1 છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને વિભાગ 1 જે માનસિક યોગ્યતા કસોટી આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તેના વિશે પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમય ન લેતા આપણે જોઈશું કે વિભાગ 1 જે માનસિક યોગ્યતા કસોટી છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, પેપર 2 વિભાગમાં પૂછાય છે। તેમાં વિભાગ 1 છે માનસિક યોગ્યતા કસોટી, તેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 90 ગુણમાં પૂછાય છે। જ્યારે વિભાગ 2 છે એ શાળાકીય યોગ્યતા કસોટી, તેમાં 91 થી 180 તે પણ 90 ગુણમાં પૂછાય છે, એટલે કે કુલ પેપર 180 ગુણમાં આવે છે અને તેના માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય આપવામાં આવે છે। જે વિભાગ 2 છે તેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો આવે છે। હવે આગળ જોઈશું વિભાગ 1 આપણે જે સોલ્યુશન કરવાનું છે તે પ્રશ્નો જોઈશું તો કે પેપર કેવું પૂછાયું છે। તો પહેલા પ્રશ્ન અહીં 1 આપેલ છે કે નીચે પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પોમાંથી શોધો। તો અહીં શ્રેણી આપેલી છે અને ખૂટતી સંખ્યા આપણે 4 ઓપ્શન આપેલા હોય છે, એ 4 ઓપ્શનમાંથી શોધવાની હોય છે। તો સૌપ્રથમ અહીં સંખ્યા આપેલી છે કે 39, તેના પછી 31 આપેલા છે, ત્યારબાદ 23 આપેલા છે અને પછી 15 આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ શ્રેણી જોશો તો 39માંથી 8 બાદ કરીશું તો 31 આવે છે, 31માંથી 8 બાદ કરીશું તો 23 આવે છે, 23માંથી 8 બાદ કરીશું તો 15 આવે છે। હવે આપણે 8 બાદ કરવાના રહેશે, તો 15માંથી 8 બાદ કરીશું તો એ 8 બાદ કરવાના છે, તો 15માંથી 8 બાદ કરીશું તો 7 વધે છે, એટલે કે આપણો સાચો જવાબ છે 7, એટલે જવાબ આવશે બી। હવે બીજા પ્રશ્નમાં આપેલું છે કે 6, 7, 13, 20 અને 33। તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે। તો 6 અને 7 આ બંને પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને 13 મળે છે। હવે 7 અને 13 એ બંનેનો સરવાળો કરીશું તો આપણને 20 મળે છે। હવે 13 અને 20 આ બંને સંખ્યાનો સરવાળો કરીશું તો 33 મળે છે। હવે આગળ 20 અને 33નો સરવાળો કરવાનો રહેશે, તો બંનેનો સરવાળો કરીશું તો 53 થશે, એટલે કે સાચો જવાબ છે એ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે શ્રેણીમાં પ્રશ્નો પૂછાયા છે। ત્રીજો પ્રશ્ન જોઈશું તો 4, 16, 64 ખાલી જગ્યા અને 1024। તો વિદ્યાર્થી મિત્રો, એ પહેલી સંખ્યાને 4 એકા 4, પછી બીજી સંખ્યા છે અને મેં 4 ગુણ્યા 4 કરેલું છે। અહીં 64 આવેલા છે તો 4 ને 3, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એ રીતે ગુણેલા છે। હવે જે આગળ ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે 4 ને 4 વખત ગુણીશું, તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો થશે 256, એટલે કે સાચો જવાબ છે સી। હવે આગળ 1024 આપેલા છે, તો એ 4 ને 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એ રીતે ગુણેલા એટલે 1024 આવે છે। અહીં આપણો સાચો જવાબ છે સી, 256। વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જોઈશું તો ચોથો પ્રશ્ન આપેલો છે 17, 27, 47, 77। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 17 અને તેમાં 10 ઉમેર્યા તો 27 થયા। હવે જે 27 છે એમાં 20 ઉમેરીશું તો 47 થશે, 47માં 30 ઉમેરીશું તો 77 થશે। તો એ જેમ જેમ જે સંખ્યાનો જવાબ આવે છે તેમાં આપણે 10 વધુ ઉમેરીશું। પહેલાં 10 ઉમેર્યા, પછી 20 ઉમેર્યા, પછી 30 ઉમેર્યા। હવે જે 77 આવે છે તેમાં આપણે 30 પછી 40 ઉમેરીશું, તો 77 પ્લસ 40 કરીશું તો જવાબ આવશે 117, તો સાચો જવાબ છે ડી। વિદ્યાર્થી મિત્રો, આ રીતના શ્રેણીમાં પ્રશ્નો પૂછાયા છે। તો આગળ જોઈશું તો એ આગળ આપેલ છે 5, 23, 32, 26 ખાલી જગ્યા 29, 40, 32 અને 44 આપેલ છે। તો એ ખાલી જગ્યામાં જવાબ આપણે મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે શ્રેણી આપેલી છે કે પહેલાં 23 છે તો એક સંખ્યા જવા દઈશું અને બીજી સંખ્યા જે 26 આપેલી છે તેમાં 3 ઉમેરેલા છે। હવે 26 અને એક સંખ્યા જવા દે અને બીજા 3 ઉમેરીશું તો 29 થશે, 29માં 3 ઉમેર્યું તો અહીં 32 જવાબ આવે છે। એવી રીતે અહીં એક સંખ્યા જવા દઈએ અને 3 ઉમેરીએ તો એ રીતે શ્રેણી ચાલે છે।
હવે ઉપર જે સંખ્યા 32 આપેલી છે તેમાં આપણે 4 ઉમેરીશું તો 36 થશે। આ ખાલી જગ્યામાં 36 આવશે। હવે 36માં 4 ઉમેરીશું તો 40 આવશે। 40માં 4 ઉમેરીશું તો 44 આવશે। તો આ 4 ઉમેરવાના છે તો એ સાચો જવાબ આવશે D, 36 જવાબ આ ખાલી જગ્યામાં આવશે। આગળ જોઈશું તો નીચે પ્રશ્ન 6 થી 10માં આપેલા આકૃતિઓમાં એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલી છે, તેના આધારે પ્રશ્ન ચિહ્નમાં આવતી સંખ્યા વિકલ્પોમાંથી શોધવાની છે। 4 જવાબ જે આવે છે તે ઓપ્શન 4 આપેલા છે ABCD, એમાંથી જવાબ મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 12 આપેલા છે, 20 આપેલા છે અને અહીં 8 આપેલા છે। તો આ બંનેનો સરવાળો કરીશું અને એને 4 વડે ભાગવાના તો આ જવાબ 8 આવે છે। એટલે કે 12 + 20 એટલે 32 ને 4 વડે ભાગીશું તો 8 જવાબ મળે છે। તેવી જ રીતે અહીં 53 અને 7નો સરવાળો કરીશું તો 60 થશે। 60 ને 4 વડે ભાગીશું તો થશે 15, તો અહીં 15 જવાબ આવે છે। હવે ત્રીજી સંખ્યામાં અહીં આપણને હવે ખ્યાલ આવી જ ગયો છે કે અહીં કઈ સંખ્યા આવશે। તો આ બંનેનો સરવાળો કરીશું તો 16 + 84 તો થશે 100। હવે 100ને આપણે 4 વડે બધાને ભાગ્યા છે એટલે 4 વડે ભાગવાના તો 100 / 4 કરીશું તો 25 જવાબ મળે છે। તો આપણો સાચો જવાબ છે 25। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં વિભાગ 1 જે છે તેમાં પૂરેપૂરી સમજૂતી મળશે। અહીં 7મો પ્રશ્ન આપેલો છે તો અહીં 69, 12 અને 9 આપેલા છે। તો આપણે જોઈશું કે 69 અને 12 આ બંનેનો સરવાળો કરેલો છે, એને 9 વડે ભાગ્યા તો 81 / 9 તો અહીં 9 જવાબ આવે છે। એવી રીતે 42 + 12 કરીશું તો 36 થાય છે। 36 ને 6 વડે ભાગીએ તો અહીં 6 જવાબ આવે છે। તેવી જ રીતે અહીં 19 + 8 કરીશું તો 19 + 8 તો 27 થશે। તો 27ને આપણે 3 વડે ભાગીશું તો અહીં 3 જવાબ આવશે। તો સાચો જવાબ છે D। પહેલાં 9 વડે ભાગ્યા, 6 વડે ભાગ્યા અને જે સરવાળો આવે છે એને 3 વડે ભાગીશું એટલે 3 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રશ્ન નંબર 8 આપેલ છે તેમાં બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા મળે છે। તો અહીં 37 અને 36 આ બંનેનો સરવાળો કર્યો તો અહીં 73 આપણને મળે છે। તેવી જ રીતે અહીં બે નાની સંખ્યાઓ લઈશું તો 36 + 15 આ બંનેનો સરવાળો કરીશું તો આપણને મોટી સંખ્યા 51 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 49 આપેલા છે અને મોટી સંખ્યા 94 આપેલું છે। તો એવી અહીં સંખ્યા આવશે કે બે સંખ્યાનો સરવાળો 94 થવો જોઈએ। તો એ આ ખાલી જગ્યા જે અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે તે આપણે 45 મૂકીશું તો 45 અને 49 બંનેનો સરવાળો 94 થશે। તો આપણો સાચો જવાબ છે C, 45। કારણ કે પ્રશ્ન નંબર 9 તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું કે સામે જે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર કરવાનો છે અને જે જવાબ આવે છે તેને અંકો ઉલટાઈ દેવાના છે। એટલે કે અહીં પહેલાં 3 અને 6 છે તો અહીં 6 તારે 18 થશે। અહીં 9 અને 2 છે તો 9 × 2 = 18 તો બંનેમાં 18 જવાબ આવે છે। હવે જે 18 જવાબ આવે છે એ જે અંક છે 1 અને 8 તેને ઉલટાવીશું તો એ અહીં 81 બને છે। તો એ વચ્ચે જે સંખ્યા બને છે એ જે જવાબ આવે છે એના અંક ઉલટાયેલા છે, એટલે કે 18ના 81 થયા છે। તેવી જ રીતે અહીં પણ જોઈશું તો 14 × 2 એટલે કે 14 × 28 થશે અને અહીં 7 × 4 = 28 તો અહીં 28 થશે। અહીં જે 28 આવે છે એ ક્રમને આપણે ઉલટાવી દઈશું તો 8 આગળ આવશે અને 2 પાછળ જશે તો અહીં વચ્ચે 82 આપેલા છે। હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જ ગયો છે કે 8 નવા 72 થશે અને 12 સંગ 72 થાય। તો જે 72 જવાબ આવે છે તેના અહીં જે અંક છે એ ક્રમ આપણે ઉલટાઈ દઈશું એટલે 2 આગળ આવશે અને 7 પાછળ જશે એટલે કે 27 થાય છે। તો આપણો સાચો જવાબ છે એ 27। વિદ્યાર્થી મિત્રો અહીં NMMSમાં જે વિભાગ 1 છે માનસિક યોગ્યતા કસોટી જે પ્રશ્નો સહેલા હોય છે પરંતુ આપણે તૈયારી કરવી પડે છે। તૈયારી સારી હોય તો પેપર હાવ ઇઝી જ હોય છે। હવે આગળ જોઈશું તો 10મો પ્રશ્ન આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં ભૂલ થયેલી હોય છે, એટલે કે જે બોર્ડ તરફથી આ જે પ્રશ્ન 10 છે તેમાં અહીં ગ્રેસ એટલે કે 1 માર્ક્સ બધાને આપેલો છે। કારણ કે અહીં આપણે ગણતરી કરીશું તો જવાબ 4 ઓપ્શન આપેલા છે તે ઓપ્શનમાંથી આવતો નથી, એટલે કે 10મો જે પ્રશ્ન છે તે ગ્રેસ મળે છે। હવે 11મો પ્રશ્ન જોઈશું તો અહીં સાપુતારા તો ગુજરાત, અહીં ગુજરાતમાં સાપુતારા આવેલું છે। તો અહીં નૈનીતાલ, તો નૈનીતાલ કયા રાજ્યમાં આવેલું છે? તો નૈનીતાલ એ ઉત્તરાખંડમાં આવેલું છે, એટલે કે સાચો જવાબ છે D। તેવી જ રીતે 12મો પ્રશ્ન જોઈશું તો વોટર તો આઈસ, આઈસ એટલે કે બરફ બને છે। તો અહીં વપોર એટલે કે વરાળ, તો વરાળ તો જવાબ આવશે વોટર, પાણીની વરાળ બને છે પાણીને ગરમ કરીએ એટલે, તો જવાબ આવશે B। 13 જો SWAN ને સાંકેતિક ભાષામાં 6, 2,
1 5 અને 80 N 80 ને 100 4 5 6 4 લખાય તો NEWS માટે કયો કોડ થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં S એટલે 6 છે, W એટલે 2 છે, A એટલે 1 છે અને N એટલે 5 અહીં સાંકેતિક ભાષામાં ક્રમ આપેલા છે. તેવી જ રીતે અહીં Sના S 6, E એટલે 4, N એટલે 5, S એટલે 6 અને E એટલે 4 આ રીતે સાંકેતિક ભાષામાં કોડ આપેલો છે. તો અહીં ન્યૂઝનો કોડ થશે શું થશે? તો અહીં N માટે કયો ક્રમ છે? તો 5. તો Nની જગ્યાએ આપણે 5 અંક લખવાનો છે. E માટે કયો ક્રમ થશે? આ 4 નંબર. તો અહીં Eની જગ્યાએ 4 લખીશું. W તો અહીં W જોઈશું તો W 2 આપેલા છે તો અહીં 2 લખીશું અને S એટલે કે 6 કોડ છે તો Sની જગ્યાએ 6 લખીશું. તો અહીં ન્યૂઝનો કોડ થશે 5 4 2 6. તો તે જવાબ આપણને આપેલ છે એમાં, એટલે કે સાચો જવાબ છે A. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સાંકેતિક ભાષામાં કોડ આપેલો હોય છે અને આપણે કયા ક્રમમાં કયો કોડ આવે છે તે લખવાનો હોય છે. હવે આગળ 14મો પ્રશ્ન જોઈશું. તો ચા તો પાંદડા છે તો કોફી, તો આ જવાબ આવશે બીજ થશે. 15 નીચેના પ્રશ્નોના 15 થી 18 માટે નીચે આપેલા વિકલ્પોમાંથી બાકીનાથી અલગ પડતો શબ્દ હોય, વસ્તુ હોય, સંસ્થા હોય, સામગ્રી હોય એ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. તો અહીં પાવો, બીન, વાંસળી અને તંબુરો આપેલો છે. તો 4માંથી તંબુરો અલગ પડે છે કારણ કે તંબુરો એ તારથી અંદર વાગતું હોય છે, જ્યારે પાવો, વાંસળી અને બીન એ આપણે અંદર ફૂંકીએ તો હવાથી વાગે છે. હવે આગળ જોઈશું 16મો પ્રશ્ન. હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. તો જે હેક્ટર, ચોરસ મીટર અને એકર એ જમીનના માપ છે, જ્યારે કિલોમીટર એ લંબાઈનું માપ છે, માટે કિલોમીટર અલગ પડે છે. 17મો જોઈશું. તો લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 1/2 પાયો ગુણ્યા વેધ અને 4 ગુણ્યા લંબાઈ. તો આ 4માંથી D એટલે કે 4 ગુણ્યા લંબાઈ અલગ પડે છે કારણ કે આ પરિમિતિનું સૂત્ર છે. બાકીના જે 3 રહ્યા એ ક્ષેત્રફળના સૂત્ર છે. આ ચોરસનું ક્ષેત્રફળ છે, આ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે અને આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. જ્યારે આ 4 ગુણ્યા લંબાઈ એ ચોરસની પરિમિતિનું સૂત્ર છે, માટે D અલગ પડે છે. 18 રતાંતળાપણું, સ્કર્વી, રંગ અંધતા અને મોતિયો. તો આ 4માંથી સ્કર્વી એ અલગ પડે છે કારણ કે બીજા બાકીના જે A, C અને D રહ્યા એ આંખને લગતા રોગો છે, જ્યારે B એ અલગ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નો 19 થી 22માંથી કઈ જોડી તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધવાની છે. તો 19મા પ્રશ્નમાં આપેલું છે અહીં C જોડે ખોટી છે કે રાજકોટ એ ભાદર નદી કિનારે આવેલ નથી, એટલે માટે જવાબ આવશે C એ જોડે ખોટી છે. બાકીના અમદાવાદ એ સાબરમતી નદી કિનારે આવેલ છે, વડોદરા એ વિશ્વામિત્રી નદી કિનારે આવેલ છે અને ભરૂચ એ નર્મદા નદી કિનારે આવેલ છે. હવે વિશ્વમાં નીચેનામાંથી કઈ જોડી અલગ પડે છે? તો અહીં D વૈશાખ તો રક્ષાબંધન એ અલગ પડે છે. તો રક્ષાબંધન એ શ્રાવણ મહિનામાં આવે છે, પરંતુ અહીં વૈશાખ મહિનામાં આપેલું છે, માટે તે અલગ પડે છે. તો મહાશિવરાત્રિ મહા મહિનામાં આવે, રામનવમી ચૈત્ર મહિનામાં આવે અને હોળી એ ફાગણ મહિનામાં આવે છે. 21 તો એ રાજસ્થાનની રાજધાની જયપુર છે, મધ્યપ્રદેશનું રાજધાની ભોપાલ છે અને તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે, જ્યારે છત્તીસગઢની રાજધાની રાયપુર આવે, પરંતુ અહીં રાંચી આપેલું છે, માટે અહીં C અલગ પડે છે. 22 તો અહીં B એક એ અવિભાજ્ય સંખ્યા એ અલગ પડે છે કારણ કે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. બાકીના એ 0 તટસ્થ સંખ્યા છે, 2 બેકી સંખ્યા છે અને 3 એ એકી સંખ્યા છે, તે સાચું છે અને એક એ અવિભાજ્ય સંખ્યા છે તે સાચું નથી, માટે B અલગ પડે છે. વિદ્યાર્થી મિત્રો અહીં નીચેની આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર દર્શાવેલ છે, વર્તુળ એ નૃત્યકાર છે અને લંબચોરસ એ સંગીતકાર સૂચવે છે. અને આ આકૃતિને આધારે 23 થી 26 જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે આપવાના છે. તો જે ત્રિકોણમાં જે તમને દેખાય છે તે રમતવીર છે, વર્તુળની અંદર જે તમને દેખાય છે તે નૃત્યકાર છે અને લંબચોરસની અંદર તમને જે દેખાય છે તે સંગીતકાર છે. તો વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણે 23 થી 26 પ્રશ્નોના જવાબ આપીશું. 23 કોણ રમતવીરની સાથે સંગીતકાર છે? તો અહીં જવાબ આવશે A ક્યુ. તો ક્યુ એ રમતવીરમાં પણ આવે છે અને સંગીતકારમાં પણ આવે છે. 24 કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? તો જવાબ છે ક્યુ. ક્યુ એ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી. તો આ જે વર્તુળ છે એ નૃત્યકાર દર્શાવે છે, તો ક્યુ વર્તુળમાં આવેલ નથી, એટલે કે નૃત્યકાર નથી. 25 કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો જવાબ આવશે M. M એ રમતવીર નથી કે નૃત્યકાર પણ નથી, એ ચોરસમાં આવેલ છે, એટલે કે સંગીતકાર છે. 26 નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે?
તો જવાબ આવશે એ પી. તો આ પી એ રમતવીર પણ છે અને નૃત્યકાર પણ છે. નીચે આપેલા પ્રશ્નો 27 થી 29માં આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. તો આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમીકરણ સાચું બનાવો. તો વિદ્યાર્થી મિત્રો એ 27મો પ્રશ્ન આપેલ છે 54 - 4 + 12 = 8. તો જે ગાણિતીય પ્રક્રિયા આપેલી છે તે ખોટી આપેલી છે. તો આપણે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચી ગાણિતીય પ્રક્રિયા મેળવવાની છે. તો એ જવાબ સાચો આવશે ડી. તો એ 56 = 4 × 12 + 8 કરીશું તો જમણી બાજુ અને ડાબી બાજુ 56 સરખા થશે. એટલે કે આ ચિહ્ન મૂકીશું તો સાચો જવાબ બને છે. એટલે કે જવાબ આવશે ડી. 28 - 20 × 15 = 150. તો જે આ એક ગાણિતીય પ્રક્રિયા છે તે ખોટા સમીકરણ આપેલા છે. તો એ સાચું આપણે એમાં જે આપેલા છે ભાગાકાર, ગુણાકાર અને બરાબર તે મૂકીશું તો આપણો સાચો જવાબ આવી જશે. તો એ સાચો જવાબ છે એ. તો એ આપણે પહેલાં ભાગાકાર મૂકીશું, પછી ગુણાકાર મૂકીશું અને બરાબર. તો બંને બાજુ 150 100 ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. માટે સાચો જવાબ આવશે એ. 29 - 25 = 15 + 5 × 75. તો વિદ્યાર્થી મિત્રો અહીં સી નંબરમાં જે આપેલ છે ગુણાકાર, ભાગાકાર અને બરાબર આ ચિહ્ન અહીં આ જગ્યાએ મૂકીશું તો આપણો સાચો જવાબ મળે છે. એટલે જવાબ આવશે સી. 30 - જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી સોમવાર અને રવિવાર. 31 - પી એ ક્યુનો પિતા છે પણ ક્યુ એ પીનો પુત્ર નથી. તો ક્યુનો પી સાથે સંબંધ કયો થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ક્યુનો પિતા પી છે પરંતુ અહીં ક્યુ એ પીનો પુત્ર નથી. જો પુત્ર ના હોય તો પુત્રી હોય એટલે કે ક્યુ એ પુત્રી થશે. તો જવાબ આવશે બી પુત્રી. 32માં વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપેલી છે અને આ આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા આકૃતિમાં 6 લંબચોરસ છે. તો એક મોટો લંબચોરસ આપેલ છે અને એક અંદર નાનો લંબચોરસ આપેલ છે. તેવી જ રીતે અહીં એક આ લંબચોરસ અને એક આ લંબચોરસ, 2 આ અને એક આ અને એક આ 4 અંદર અને એક નાનો અને એક મોટો એવા 6 લંબચોરસ આપેલા છે. 33 તો અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલ છે અને આપેલા આકૃતિમાં કેટલા અર્ધવર્તુળો આપેલા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમ લખીશું. જે સૌથી સંખ્યા મોટી છે એટલા અર્ધવર્તુળો આપેલા છે. તો અહીં 8 સંખ્યા મોટી છે તો સાચો જવાબ છે 8 અર્ધવર્તુળો આપેલા છે. નીચે આપેલા પ્રશ્ન નંબર 34 થી 36માં આપેલા આકૃતિઓમાંથી અલગ પડતી આકૃતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 આકૃતિઓ આપેલી છે તેમાં આકૃતિ 1 અલગ પડે છે કારણ કે અહીં અંદર અને બહાર સમાન આકૃતિ હોવી જોઈએ જે આકૃતિ 1માં નથી. અહીં ત્રિકોણ છે તો અહીં બહાર પણ ત્રિકોણ છે. અંદર લંબચોરસ છે તો બહાર પણ લંબચોરસ છે. અંદર અર્ધવર્તુળ છે તો બહાર પણ અર્ધવર્તુળ છે. અહીં અંદર વર્તુળ છે અને બહાર ચોરસ છે માટે આકૃતિ 1 અલગ પડે છે. 35 તો વિદ્યાર્થી મિત્રો 4 આકૃતિઓ આપેલી છે તેમાં આકૃતિ 3 એ અલગ પડે છે કારણ કે અહીં જે ત્રિકોણ અંદર ને બહાર આપેલા છે તે બંને એક જ દિશામાં આપેલા છે. અહીં આ તીર છે એ બંને એક જ દિશામાં છે. અહીં આ એક જ દિશામાં છે. જ્યારે આ ઉપરની તરફ છે તો આ જે અંદર ત્રિકોણ આપેલો છે તો એનું તીર એ નીચેની તરફ છે માટે આકૃતિ 3 એ અલગ પડે છે. હવે 36માં જોઈશું તો જવાબ આવશે બી આકૃતિ 2 નંબરની અલગ પડે છે કારણ કે અહીં અંદરની અને બહારની આકૃતિ સમાન હોવી જોઈએ. તો જો સૌથી અંદરની ચોરસ છે તો બહારની આકૃતિ પણ ચોરસ છે. અહીં સૌથી અંદરની ચોરસ આકૃતિ છે તો બહારની આકૃતિ પણ ચોરસ છે. અહીં સૌથી અંદરની ત્રિકોણ આકૃતિ છે તો બહારની આકૃતિ ત્રિકોણ છે. જ્યારે આકૃતિ જે 2 નંબરની આપેલી છે જે સૌથી અંદરની ત્રિકોણ છે અને બહાર વર્તુળ આપેલ છે માટે આકૃતિ 2 એ અલગ પડે છે. વિદ્યાર્થી મિત્રો અહીં 37મો પ્રશ્ન જોઈશું તો આ જે તીરની નિશાની છે તે ઘડિયાળની કાંટાની દિશામાં ફરે છે અને ઉપરની દિશામાં જાય છે અને જે ખૂણાનું ચિહ્ન હતું તે આ બાજુ આવે છે. તેવી જ રીતે આ શૂન્ય હતું તે સામે જાય છે અને ગુણાકારનું ચિહ્ન નીચે આવે છે. હવે ત્રીજા નંબરની આકૃતિ જોઈશું તો ઘડિયાળની કાંટાની દિશામાં અહીં તીર આગળ વધે છે એટલે કે આ બાજુ આવે છે અને જે ખૂણાનું ચિહ્ન હતું તે ઉપર આવે છે અને જે જીરો તો તે પાછો એના એ સ્થાને આવી જાય છે અને જે ગુણાકારનું ચિહ્ન હતું તે નીચે હતું તે ઉપર જાય છે. તો હવે ચોથા નંબરની ચિત્રમાં જોઈશું તો ઘડિયાળના કાંટાની દિશામાં તીર ફરશે તો તીર આ બાજુ આવશે અને જે આ ખૂણાનું ચિહ્ન જોઈએ એ આ બાજુ આવશે અને શૂન્યનું ચિહ્ન એ ઉપર જશે અને ગુણાકારનું ચિહ્ન નીચે આવશે. તો હવે આકૃતિ આપણને ડીમાં જોવા મળે છે તો સાચો જવાબ છે ડી. 38 તો વિદ્યાર્થી મિત્રો 38માં અહીં આગળ પેટર્ન વધારીશું તો કયું ચિહ્ન આવશે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આ 0 વચ્ચે એ પોતાનું સ્થાન બદલતો નથી તો એના એ જ રહેશે. હવે આ નાનો ટપકું પહેલી આકૃતિમાં છે તો બીજી આકૃતિમાં સામે જાય છે, ત્રીજી આકૃતિમાં પાછું હતું ને
તે આવી જશે। તો ચોથી આકૃતિમાં ઉપરની તરફ જશે અને જે આ તીરનું નિશાન છે તે પહેલી આકૃતિમાં આ બાજુ છે તો બીજી આકૃતિમાં એની સામે જતું રહેશે। ત્રીજી આકૃતિમાં જ્યાં હતું ત્યાં જાય છે તો ચોથી આકૃતિમાં પણ અહીં સામે આવવું જોઈએ। તો એવી આકૃતિ આપણને એમાં જોવા મળે છે એટલે સાચો જવાબ છે એ। 39 જોઈશું તો અહીં 50, 50 માંથી 45, 45, 40, 35, 30 અને આગળ જોઈશું તો અહીં 5, 5ને બાદ કરવાના છે। તો 50 માંથી બાદ કરીશું તો 45 આવે છે, 45 માંથી 5 બાદ કરીશું તો 40 આવે છે, 40 માંથી 5 બાદ કરીશું તો 35 આવે છે, 35 માંથી 5 બાદ કરીશું તો 30 આવે છે। હવે 30 માંથી 5 બાદ કરીશું તો 25 આવશે એટલે કે સાચો જવાબ છે સી। 40 અહીં 2 આપેલ છે, 1 આપેલ છે એટલે અડધા કરવાના છે। તો 2ના અડધા 1 થશે, 1ના અડધા 1/2 થશે, 1/2ના અડધા 1/4 થશે। હવે 1/4ના અડધા કરીશું તો જવાબ આવશે બી 1/8। 41 7, 10, 8, 11, 9 અને 12 ખાલી જગ્યા આગળ આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 7 આપેલ છે તો એક સંખ્યા જવા દઈશું અને આગળ 8 આવે છે એટલે કે 1નો ઉમેરો થાય છે। હવે 8માંથી આગળ એક સંખ્યા ઉમેરે છે એટલે 9 થશે, 9માં એક સંખ્યા ઉમેરીશું એટલે 10 થશે એટલે કે સાચો જવાબ છે બી 10। એકી સંખ્યામાં 1 ઉમેરવાનો છે। 42 જોઈશું તો અહીં 36, 36માંથી 2 ઓછા બાદ કર્યા એટલે 34 થયા। હવે 34માંથી 4 બાદ કરીશું તો 30 વધે છે, 30માંથી 2 બાદ કરીશું તો 28 વધે છે, 28માંથી 4 બાદ કરીશું તો 24 વધે છે। હવે વિદ્યાર્થી મિત્રો 24માંથી આપણે 2 બાદ કરવાના રહેશે તો 24માંથી 2 બાદ કરીશું તો 22 જવાબ આવશે એટલે સાચો જવાબ છે બી। 43 53, 53, 40, 40, 27, 27 તો વિદ્યાર્થી મિત્રો એ 53માંથી 13 બાદ કર્યા એટલે 40 આવ્યા। હવે 40માંથી 13 બાદ કરીશું તો 27 આવે છે, તો 27માંથી 13 બાદ કરીશું તો જવાબ આવશે 14 એટલે સાચો જવાબ છે બી। નીચે પ્રશ્ન 44 થી 47માં ખૂટતા મૂળાક્ષરો શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીં 44માં આપેલ છે બી, પછી એ આપેલ છે, આઈ આપેલ છે, એન આપેલ છે અને ટી। તો વિદ્યાર્થી મિત્રો બીથી આપણે એ આપેલ છે તો જોઈશું તો 2 અંક વચ્ચે ઉમેરાય છે, પછી એથી આઈ થાય છે તો એમાં 3 અંક ઉમેરાય છે। હવે આઈથી ગણતરી કરીશું તો એન આવે છે તો વચ્ચે 4 અક્ષરનો ઉમેરો થાય છે। હવે એનથી ટી આવે છે એટલે 5 અક્ષરનો ઉમેરો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં એક અંક વચ્ચે ઉમેરાતો જાય છે। તો અહીં ટીથી આપણે ગણીશું તો વચ્ચે 6 અંક ઉમેરાશે, તો 6 અંક ઉમેરી અને ગણીશું તો અહીં ઝેડ છેલ્લે જવાબ આવશે એટલે કે સાચો જવાબ છે સી ઝેડ। તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં 45માં આપેલ છે કે ટી, આર, પી, એન, એલ અને 2 પ્રશ્ન ચિહ્ન આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં ટીની આગળ 2 અક્ષર ગણીશું તો આર આવે છે, એવી રીતે આરની આગળ 2 ગણીશું તો પી આવે છે, પીની આગળ આપણે 2 અંક ગણીશું તો એન આવશે, એનની આગળ 2 અંક ગણીશું તો એલ આવશે। હવે એલની પહેલાં આપણે 2 અંક ગણીશું તો જે આવે છે, જેની પહેલાં 2 અંક ગણીશું તો એચ આવશે એટલે કે સાચો જવાબ છે બી જે અને એચ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ કઈ પેટર્ન પ્રમાણે દાખલો છે તો એ પેટર્ન જો આપણને ખ્યાલ આવી જાય તો આ દાખલા ઇઝી જ હોય છે જે આપણને આવડી જશે। હવે આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં 47મો પ્રશ્ન છે કે એ ઝેડ, સી એક્સ અને એફ યુ આપેલ છે અને ખાલી જગ્યા આપેલ છે તો આગળ શું આવશે તો આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીશું તો અહીં વિદ્યાર્થી મિત્રો એથી સી થયા એટલે કે પ્લસ વચ્ચે એક અક્ષર આવે છે અને સીથી એફ થયા એટલે કે વચ્ચે 2 અક્ષર આવે છે। હવે એફથી ગણીશું તો વચ્ચે 3 અક્ષર આવવા જોઈએ અને એના પછી જે અક્ષર આવશે તે આવશે, તો 3 અક્ષર વચ્ચે ગણીશું જી એચ આઈ વચ્ચે 3 અક્ષર આવશે અને આઈ પછી જે ચોથા અક્ષરે જે આવે છે એટલે કે પહેલાં જે આવશે અને એના પછી અહીં ઝેડ, તો ઝેડની પહેલાં વચ્ચે એક અક્ષર આવે છે, પછી એક્સ આવે છે, એક્સ પછી અહીં યુ આવે છે એટલે કે વચ્ચે 2 અક્ષર આવે છે અને યુ અને 3 અક્ષર વચ્ચે આવશે અને પછી ચોથા નંબરે એનો અક્ષર આવશે એટલે કે ચોથા નંબરે ગણીશું તો ક્યુ આવશે। તો સાચો જવાબ છે સી જે અને ક્યુ। 47 નીચેનામાંથી કોણ બીજાથી અલગ પડે છે તે ગણતરી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાં કેલેન્ડર આપેલ છે, વર્ષ આપેલ છે, તારીખ આપેલ છે અને માસ। તો વિદ્યાર્થી મિત્રો અહીં એ કેલેન્ડર અલગ પડે છે કારણ કે કેલેન્ડરમાં અહીં વર્ષ, તારીખ અને માસ બધું આવી જતું હોય છે। 48 નીચેનામાંથી કોણ બીજાથી જુદું પડે છે તે ગણતરી કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં ડી અલગ પડે છે કારણ કે અહીં એ બેકી સંખ્યા આપેલ છે, આ પણ 3 બેકી સંખ્યા છે, આ પણ 3 બેકી સંખ્યા છે, જ્યારે ડીમાં અહીં આ 2 એકી સંખ્યા આપેલી છે। 49 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો। તો નદી તો બંધ બાંધવામાં આવે છે, તો ટ્રાફિક તો સિગ્નલ આવશે, તો જવાબ આવશે સી।
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. 50 તો અહીં એરોપ્લેન, તો કોકપીટ છે, તો ટ્રેન, તો શું આવશે એન્જિન, તો જવાબ આવશે સી. 51 રામાયણ તો વાલ્મીકી. રામાયણ કોને લખી છે? તો વાલ્મીકીએ. તો મહાભારત એ કોને લખી છે? તો વેદવ્યાસે. તો જવાબ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2024માં જે એનએમએમએસનું ઓરિજિનલ પેપર લેવલ છે તેમાં વિભાગ 1 છે માનસિક યોગ્યતા કસોટી. તેમાં પ્રશ્ન નંબર 1 થી 51 આપણે આજે સંપૂર્ણ સમજણપણે એ રીતે સોલ્યુશન કરેલ છે. અગાઉ હવે બીજો જે નેક્સ્ટ ભાગ બનાવીશું તેમાં 52 થી 90 પ્રશ્ન માનસિક યોગ્યતા કસોટીમાં જે 2024ના પેપરમાં પૂછેલ છે તેનો સંપૂર્ણ સરળ સમજૂતીમાં સોલ્યુશન કરીશું. તે વિદ્યાર્થી મિત્રો અહીં ચેનલમાં વિડીયો મૂકેલો છે તે તમે જોઈ શકો છો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના સ્વાધ્યાયના સોલ્યુશન તથા જે પેપર આવે છે તે પેપરના સોલ્યુશન, જ્ઞાન સાધના પરીક્ષા, એનએમએમએસ તમામના વિડીયો અહીં ચેનલમાં ઉપલબ્ધ છે તે તમે ચેનલમાં જોઈ શકો છો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. થેન્ક યુ.